હેલો ગાઈસ, મારા મિની બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। બાપુને મેં પૂછ્યું કે બાપુ આપણે હિન્દી બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું કે નહીં। બાપુ કે નહીં, ગુજરાતી જ બનાવ, ગુજરાતીમાં તું ગાયકા ફેમસ થઈ જાય, મારી એવી દુઆ છે। પછી હું ચાલુ ટ્રેનમાં સલમાન ખાન જેમ હું ઠેકડો મારી ગયો એ તમને સીન દેખાયું નથી ને પછી સીધો આવી ગયો હોડકીમાં હું ને મારો ભાઈબંધ ને નાનો એવો સબસ્ક્રાઈબર મારા ભેગો જ હતો ને બધે મારા દોસ્તાને ફૂલ ફાટતી હતી ને એ દોસ્તાને સીધો બેઠાવી દીધો હાંઠિયામાં। જઈ શકો છો, હાંઠિયામાં મને બીક લાગતી હતી તો એને ધર્રાજ મેં એને બેઠા દીધો, તમે જોઈ શકો છો। પછી હાંઠિયામાં ઉતરી ગયો ને હું ને મારો ભાઈબંધ સીધા હાલવા માંડ્યા। એક મંકી મેન આવ્યો છે, મંકી મેન ને મળો, હાલો તમને મંકી મેન દેખાડું, તમારા છોકરાને લઈને આવજો, તમને છોકરાને બહુ મજા આવશે। આ જો આવો કાંક મંકી મેન છે, અમારા અમે આવ્યો, એ મંકી મેન આવ્યો અમારા અમે હાથ મિલાવ્યો, તમે જોઈ શકો છો। મારા હારે મિલાવ્યો, મારા ભાઈબંધ હારે મિલાવ્યો ને બીજા ભાઈબંધ હારે મિલાવીને સીધો સટાસટી વયો ગયો ને આવી ગયો। પછી બીજા અમે જ્યાં બેઠા હતા ને અહીંયા આવી ગયો ને અહીંયા આવીને સીધો ડિસ્કાર કરવા માંડ્યો। હાલો તમને એ સીન દેખાડી। બીજો દી થઈ ગયો ને મારા લીંબુ સસ્તા થઈ ગયા એટલે ગાયકા નીકળી ગયો, લીંબુ સસ્તા ને મોંઘા કરવા આવી ગયો સીધો દવા લેવા, કેમ કે મારા મોઈનભાઈ દે કે કેમ કે મારા લીંબુ સસ્તા થઈ ગયા મોંઘા થાય ને કાંઈક એવી કાંઈક આપણે દવા દઈને આવીને એ સીધું કહી દીધું લાઈક કરી નાખો, શેર કરી નાખો ને સબસ્ક્રાઈબર કરી નાખો ને તમે જોઈ શકો તો આપણા મોઈનભાઈ છે। આવી ગયો આપણો સાનાવાજ, કેમ કે મને ઘણી વાર કીધું કે તારા બ્લોકમાં લે બાય।